રાજા હતો, બહુ મગજમાં ન બેસે પણ કહી દઉં પછી આગળ વધુ. એને મૃત્યુ સમીપ આવ્યું એટલે એના શાસકોને, એની વ્યવસ્થાપકોને, એના નજીકના માણસને 2 બંદૂક આપીને કીધું કે 15-20 દિવસ વીતશે પછી તારી ગલીમાંથી એક ભૂંડ નીકળશે અને એને તારે ભડાકે દેવાનું છે. તો કે કેમ? તો કે મારો જ એ અવતાર થવાનો છે, હું જ એ ભૂંડ રૂપે અવતરવાનો છું. કાનની નીચે આવડું મોટું કાળું લાખું હોય છે, મારું નામ લાખી હોય છે, અને મને તારે રાતે 2 વાગે હું ભસું એટલે ભડાકે દેવાનું છે. રાજાનો આદેશ, એની સંપત્તિ આપી, આપણે તમારે જેમ સન્માન કરતા તેમ મને યાદ છે કોરી આપી, બધું આગતે સ્વાગતે આપ્યું, શાલ સ્વાગત કર્યું, બધું કર્યું. પછી જે ક્રમ હતો એ પ્રમાણે જ બધું ઘટના પ્રમાણે યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ તજયંતી કલેવરમ તમ તમ વ્યાપી કૌંતે તદ ભાવ ભાવિતા. જે સ્મરણ હતું એ કરતા 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 22-25 દિવસ પછી એનું મૃત્યુ થઈ ગયું. એ ઓલા ટ્રસ્ટ એન્ડ રિબર્થના નાતે એનું મૃત્યુ પાછું પુનર્જન્મનું કારણ બન્યું. 22-25 દિવસ પછી જે એને વરળ્યું હતું એવો જ ભૂંડ દેખાણો શેરીમાં, એવું જ લાખું. પણ જે પૂર્ણમાસીના દિવસે રાત્રે 2-3 વાગે અવાજ કરીને જે કહેવાનું હતું એ કાંઈ ન થયું. એટલે બીજે દિવસે 2-3 જે બંદૂકવાળા હતા ગોતવા નીકળ્યા, થોડી ઘણી ભૂંડની ભાષા જાણતા હશે, અને રાજાએ શીખવાડેલું એ બધું જાણતો હતો, બહુ તત્વજ્ઞ હતો, વિદ્વાન હતો, એટલે એણે એને બધું શીખવાડ્યું ને કહ્યું કે આમ થશે. એટલે બીજે દિવસે બપોરે મળ્યું એટલે બંદૂક તાકી કે તે અમને ઓર્ડર કર્યો હતો એટલે તને મારીએ. એટલે ભૂંડ બોલ્યું કે મને આ જન્મ હદી ગયો છે, મને આ શરીર હદી ગયું છે, જીવ લુચ્ચો છે, લફંગો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા. ઓલામાં મારે 3 રાણીને 30 બચ્ચા હતા, આમાં તો 13 અને 80-90 બચ્ચાનો પરિવાર મારો છે. મને આ જન્મ હદી ગયો છે, મને મારશો નહીં. કોઈને ગમતું નથી મરણ શરણ, પણ જેને કામથી આસક્ત હોય એને કામ મારે છે. ક્રોધથી આસક્ત હોય અતિ ક્રોધી થતો જ જાય ગમે એટલો. પણ જો પ્રભુ કૃપા, કોઈ સંત કૃપા, એટલે યાદ રાખજો કે તમે તીર્થમાં જાઓ, ગંગા તટે જાઓ, કોઈ ગમે ત્યાં મોટા જાઓ તો તમારા પાપ નાશ થશે, પાપની વૃત્તિ નાશ નહીં થાય. ઘણા ફરવાનો સ્વભાવ થઈ ગયો, કીધા કરે કે હું મહિનાથી પહેલા અહીંયા હતો, 2 મહિના પહેલા, પણ એનો કોઈ સાર, એનું કોઈ કહેવાનું તાત્પર્ય, એનું કોઈ, જેમ અહીંયા કોઈ સુપ્રવાળ અર્જુન રાઠોડજી હું જોતો હતો કાલે રાતે, ફોન ખોલ્યો, કેટલા બધા સંસદ સભ્યો, ધારાસભ્યો, તિલ્લા પ્રમુખ, મને ભાઈ અમારે ફોન કરતો, એટલે હું જોતો હતો, આ બધા સૂત્રો વંચાતા હતા. કેટલા સરસ લખ્યા છે, કોઈને દુભવવાની, કોઈને રોવરાવવાની, કોઈનું છીની, એવું બધું લખ્યું છે. તમે આનો અમલ તો કરજો, ફોટા પાડી રાખજો, ને કથા પૂરી થાય પછી આ પ્રદર્શનને, આ આદિયોગીને, આ નીલકંઠને, આ કથાના બધા ક્ષેત્રોને તમે એને દર્શનમાં મૂકજો, જીવન સફળ થશે. નહીતર જીવનમાં જો કામ વધ્યો તો નિષ્કામ, નિષ્ફળ જીવન બધું એ થઈ જશે. ભગવાન મહાદેવની કૃપા કામને અંકુશ લાવે છે.